હેલો એન્ડ વેલકમ ટુ વાયચ અનફિલ્ટર્ડ. આજનો બ્લોગ છે થોડો ઇન્ફોર્મેટિવ, તો આખી તમને હેલ્થકેર પ્રોસેસ સમજાય છે અહીંયાની. આયા છો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો સાહેબ. ચકલા થોડા બાદ બને યાર. ફાઇનલી આજે કેટલા દિવસો પછી ટેમ્પરેચર પ્લસમાં ને આ શું મસ્ત તડકો. પહેલી વાર તડકો આટલો સારો લાગે. તો સાંજના વાગ્યા છે 4:30, 5:30 ડોક્ટર સાથે અપોઇન્ટ થયું કંઈ નથી, પણ અહીંયા કેવું આખી એક સિસ્ટમ સમજાવું તમને. તો હું છું ઓન્ટારિયો સ્ટેટમાં તમારે જોબ લાગે એટલે ફૂલ ટાઈમ જોબ લાગે, પરમનન્ટ જોબ લાગે, એના 6 મહિના થાય એટલે તમને જોબવાળા એક લેટર આપે, જોબ લેટર. એ જોબ લેટર જઈ તમે સર્વિસ ઓન્ટારિયોમાં સબમિટ કરો એટલે તમને મળે એક હેલ્થ કાર્ડ. એ હેલ્થ કાર્ડ તમારા કોઈ બી મેડિકલ કોસ્ટ હોય એને કવર કરે, એટલે તમારે ₹1 આપવો ના પડે. સૌથી પહેલું સ્ટેપ છે એ હેલ્થ કાર્ડ લેવાનું. એના માટે તમારે પરમનન્ટ જોબ લેવી પડે, એ જોબ 6 મહિના કરવી પડે. એટલે મારી જોબને જ્યારે 6 મહિના થયા એવું મેં હેલ્થ કાર્ડ અપ્લાય કરી દીધું, પણ એ હેલ્થ કાર્ડ આવતા બીજા 4 થી 5 મહિના થઈ ગયા. ને વચ્ચે હું ઇન્ડિયા બી ગયો, એટલે એ પ્રોસેસ વધારે ડિલે થઈ. એ હેલ્થ કાર્ડ આવ્યું એના પછી તમે એક ફેમિલી ડૉક્ટર શોધો, અને અહીંયા હાલ બહુ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે ફેમિલી ડૉક્ટર શોધવામાં, બિકોઝ ડૉક્ટર્સ પાસે એટલા બધા પેશન્ટ્સ છે કે નવા કોઈ પેશન્ટ એક્સેપ્ટ નથી કરતો. એટલે કેનેડામાં કેવું કે તમે ડાયરેક્ટ કોઈ ડૉક્ટર કે સ્પેશિયલિસ્ટ પાસે ના જઈ શકો. અગર તમને પગમાં કંઈ ઇસ્યુ થયો તો તમે પગના ડૉક્ટર પાસે જઈને એમ ના કહી શકો કે ડૉક્ટર સાહેબ મને આ ઇસ્યુ છે. એના માટે તમારી પાસે હોવો જોઈએ એક ફેમિલી ડૉક્ટર, જે તમને રેફરલ આપે કે જાઓ તમે આ ડૉક્ટર પાસે જાઓ અને ઇલાજ કરાવો. તો ત્યારે જઈ તમે તમારા ફેમિલી ડૉક્ટરનો ફોર્મ લઈ જાઓ ને રેફરલ લઈ જાઓ. ત્યારે જઈને તમારી સ્પેશિયલિસ્ટ પાસે જે અપોઇન્ટમેન્ટ મળે એ તમારો ઇલાજ કરે. આ આખી એક પ્રોસેસ હોય. એટલે ફેમિલી ડૉક્ટર એ સૌથી મેઇન ડૉક્ટર હોય. એટલે તમને કંઈ બી થાય, કોઈ બી ઇસ્યુ થાય, એ તમને રેફર કરે એ બાજુ, એ સ્પેશિયલિસ્ટ પાસે. એટલે ફેમિલી ડૉક્ટર હોવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી ફર્સ્ટ સ્ટેપ છે. એટલે ફાઇનલી અમને અમારી ફેમિલી ડૉક્ટર મળી. સૌથી પહેલો સ્ટેપ હોય કે તમારા બેઝિક મેઝરમેન્ટ્સ, તમારા હાઇટ, તમારા વેઇટ, તમારું બ્લડ પ્રેશર એ બધું માપે, બધું ચેક કરી, બધું નોટ કરે. ને તમારી જરૂરિયાત પ્રમાણે, લાઈક મારી જરૂરિયાત હતી કે મેં બહુ ટાઈમથી બ્લડ વર્ક નથી કરાવ્યું, મેં બહુ ટાઈમથી રિપોર્ટ નથી કરાવ્યા, તો મને એક રેક્વિઝિશન ફોર્મ લખી આપે કે તમે આ ટેસ્ટ કરાવી આવો. ને ટેસ્ટમાં એ કાગળિયું લઈને હું ટેસ્ટ સેન્ટર્સમાં જઈ શકું. અહીંયા અલગ અલગ ટાઈપના ટેસ્ટ સેન્ટર હોય, જેમ કે ડાયનાકેર છે, લાઈફ લેબ્સ છે. એ બધામાંથી કોઈ એકમાં જઈ એ ફોર્મ બતાવવું પડે કે મને આ ડૉક્ટરે આ વસ્તુ માટે આ ફોર્મ આપેલું છે, તમે મારું બ્લડ લો અને રિપોર્ટ કરો. એટલે મેં લીધું એ ફોર્મ ને હું ગયો ડાયનાકેરમાં ને મેં કીધું કે મારે બ્લડ વર્ક કરાવવું છે. તો એ તમારું બ્લડ લે અને 2 દિવસમાં 3 દિવસમાં તમને રિઝલ્ટ ઓનલાઈન મળે. એ ઓનલાઈન રિઝલ્ટ લેવા માટે બી એક સબસ્ક્રિપ્શન હોય, વર્ષના $11 કે તમે જેટલા બી ટેસ્ટ કરાવો એ લેબ પાસેથી, એ ડાયરેક્ટ 2 દિવસમાં ત્યાં અપલોડ થઈ જાય. તો તમે $11 ભરો તો તમે એ રિઝલ્ટ ડાયરેક્ટલી એક્સેસ કરી શકો. નહીતર એ રિઝલ્ટ તમે જે ડૉક્ટરનું નામ આપેલું એ ડૉક્ટર પાસે જાય. એટલે મેં સબસ્ક્રિપ્શન તો લીધું, એમાં મેં મારા રિઝલ્ટ જોયા, પણ હું એ રિઝલ્ટ જોઈ શકું, પણ સમજવા માટે મારે ડૉક્ટર પાસે તો જવું જ પડે. એટલે જેવા રિઝલ્ટ ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર તમને મેસેજ કરે કે તમે કોઈ એક દિવસની અપોઇન્ટમેન્ટ લો ને આવો, આપણે બેસીએ ને તમારે રિઝલ્ટ ડિસ્કસ કરીએ. તો આજે 5:30 વાગે એ ડિસ્કશન માટે અમે જઈએ છીએ. તો આ આખી એક પ્રોસેસ છે. હવે ત્યાં જઈને શું વાતો થાય એ બી તમને કહીશ. આ વાતમાં લાગે કે ઇન્ડિયા સારું. ફોન કરો, સાહેબ ખાલી છે, અમે આવી જઈએ, તો મોઢા ઉપાડીને જતા રહ્યા. અહીંયા આટલું પહોંચતા 1 વર્ષ થયો અમને. ઓલી લેબ વાળી લોહી કાઢતા ટાઈમ પૂછે તમને કંઈ ખાવાનું આપું. પછી મેં કીધું 300 ગ્રામ બ્લડ લો ને એમાં પછી પાર્લેના પડીકા ખાવા પડે. ત્યાં ધીંગાણા થોડા કરી શકે. પાર્લેના પડીકા ખાઈ ધીંગાણા થોડા કરી શકે. મને એકચ્યુઅલી આંખે અંધારા આવે. તમે ઘરે જ રહ્યો ભાઈ, તમારા આંખે અંધારા આવતા હોય ત્યાં ધક્કો કરાય જ નહીં. આયા તો એક બેન 3 બોટલું લઈ લે તો જેના ડાબામાંથી જમણા પગમાં ફેર ન પડે ને. બસ હવે મસ્તી નહીં, સિરિયસ થવાનો ટાઈમ છે. 10 મિનિટમાં ડૉક્ટર પાસે પહોંચીએ છીએ, ખબર પડી જશે કેટલા પાણીમાં છીએ. ને હું જે હેલ્થ કાર્ડની વાત કરતો હતો ને, જો આવો દેખાય હેલ્થ કાર્ડ. આ લઈને જવું પડે ડૉક્ટર પાસે. બસ 15 મિનિટનો રસ્તો છે ને થોડો ટ્રાફિક છે, તો એ 5:30 પહેલાં પહોંચી જઈશું. ટ્રાફિક વધી ગયો, હવે 3 મિનિટ લેટ પહોંચશું. આ પહોંચી ગયા આપણે હોસ્પિટલ. અહીંયા 5મા માળે આપણો ડૉક્ટર બેસે છે. 5:30 ની અપોઇન્ટમેન્ટ હતી, 5:35 પહોંચ્યા. જોઈએ હવે. આવમાં લિફ્ટ બંધ થઈ ગઈ, એટલે ઉપર 5મા માળે ચડતા જવાનું. સીડીઓ એવી ભૂત બંગલા જેવી બનાવી. હવે હાર્ટબીટ જોશે ને ગયા છે. હાર્ટબીટ કેમ વધારે હોય જ ને. અમે આયા ત્યારે જ થવું હતું. બોલો, આખી બિલ્ડિંગમાં લાઈટ જતી રહી. હવે ઊભા બાર દરવાજો બંધ છે, રાહ જોઈએ. અંદર તો આવી ગયા, ક્લિનિકમાં લાઈટ નથી. ઓલ સેડ એન્ડ ડન. ડૉક્ટર તો મળ્યા,
પણ ડોક્ટર કહે કે હવે લેપટોપ જ ચાલુ નહીં થાય તો રિઝલ્ટ ક્યાંથી ડિસ્કસ કરીએ? તો એક કામ કરો, प्रोग्राम में थोड़ा चेंज रहने का संडे को संडे को मस्त नहा धो के और आना मैं तुम्हें घर पे आके देके जाऊं. ના ના એવું તો નહીં, આ પાછળ ભગવાન બેઠા ક્યાં જૂઠું બોલીએ. એટલે ડોક્ટરનો ફોન આવ્યો કે ભાઈ તમે તો આયા ત્યારે લાઇટ તો હતી નહીં, એટલીસ્ટ ફોન પર ડિસ્કસ કરી લઈએ. ફોન પર મને કહે કે બાકી બધું જ બરાબર છે, તમારું બધું નોર્મલ છે, બસ વાઇટામિન ડી લો છે, તો ખાલી વાઇટામિન ડી ની ગોળીઓ લેજો. એટલે મેં કીધું ગોળીઓ લેવા કરતા નેચરલી ના લઈએ. મેં કીધું આ બારે જોવો તો ખરી, આજે વર્ષ પર તડકો આવ્યો. છેલ્લે જયારે તડકો આવ્યો ત્યારે મારી ઉંમર 2 વર્ષ નાની હતી, તો ક્યાંથી મળે વાઇટામિન ડી? લોંગ સ્ટોરી શોર્ટ, બધું નોર્મલ છે, કોઈ ટેન્શન લેને કી જરૂરત નહીં. બસ 6 મહિના પછી પાછું એકવાર રિપોર્ટ કરાવી લેજો તો એટલીસ્ટ આઈડિયા આવે કે સમરમાં વાઇટામિન ડી કેટલું વધ્યું. બસ શરીરમાં બધું નોર્મલ છે એ જાણતા જ 1 વર્ષ થયો. બસ આ હતી આપણી વીકચર્યા. બાકી 3 જણને વિડીયો મોકલી દેજો ને એ 3 ને કહેજો કે આગળ 3 ને મોકલે, તો શું આપણે પબ્લિક વધે. ચકલા થોડા બાદ બને યાર.